સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વહેલી સવારે જીવરાજ પાર્ક વિસ્તારમાં ફાયર વિભાગે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। જીવરાજ પાર્કના મધુરમ એપાર્ટમેન્ટના 2 બ્લોકમાંથી રહીશોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મધુરમ એપાર્ટમેન્ટના જી બ્લોકમાં 1 થી 3 માળની સીડીનો ભાગ ધરાશાયી થયો હતો। સીડીનો ભાગ ધરાશાયી થતા 26 રહીશો ત્રીજા અને ચોથા માળે ફસાયા હતા। રહીશો ફસાયા હોવાની માહિતી મળતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને તાત્કાલિક સીડીની મદદથી તમામ 26 લોકોનું રેસ્ક્યુ કરીને તમામને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો જે સમયે રેસ્ક્યુ થયું તે સમયના। અમદાવાદના જીવરાજપુર વિસ્તારની અંદર સવારે 5 વાગ્યા આસપાસ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ રેસ્ક્યુ ઓપરેશન અંતર્ગત લગભગ 25 થી વધારે ફસાયેલા લોકોને સહી સલામત બહાર ખસેડવામાં આવ્યા હતા। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જીવરાજ પાર્કનું મધુરમ એપાર્ટમેન્ટ છે। મધુરમ એપાર્ટમેન્ટના દાદર પડી જવાના કારણે લોકો ઉપરના માળે ફસાયેલા હતા। આ તમામ લોકોને સીડી અને દોરીના માધ્યમથી ફાયર બ્રિગેડના જવાનોએ સહી સલામત નીચે ઉતાર્યા। ત્યારના આ દ્રશ્યો આપ દ્રશ્યની અંદર જુઓ છો। મહત્વપૂર્ણ બાબત કે ધીમી ધારે સમગ્ર રાત્રિ દરમિયાન વરસેલા વરસાદના કારણે કઈ ક્ષતિગ્રસ્ત જે ઇમારતો હતી તેના કેટલાક ભાગ ધરાશય થયો હતો। એ પૈકીનો આ મધુરમ એપાર્ટમેન્ટના 2 માળની અંદરની જે સીડી હતી, દાદર હતા, એ દાદર પડી જવાના કારણે ઉપરના માળે લોકો ફસાયા હતા અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અહીંયા ફાયર બ્રિગેડના જવાન છે, તેમની સાથે વાત કરી। સર, કેવી પરિસ્થિતિ હતી, કેટલા લોકો ફસાયેલા હતા? 5 વાગે ની આસપાસ આ કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો અને જેના અનુસંધાને પ્રહલાદનગર અને જમાલપુર ફાયર સ્ટેશનથી 2 રેસ્ક્યુ ટીમો અત્યારે હાલ કામગીરી કરી રહી છે। જેમાં આગળના ભાગેથી લગભગ 20 માણસો ઉતાર્યા છે અને પાછળના ભાગથી 5 માણસોને રેસ્ક્યુ કરીને ઉતારેલા છે। હાલમાં રેસ્ક્યુની કામગીરી ચાલુ જ છે। સાહેબ, રેસ્ક્યુ દરમિયાન પણ દાદર પડી રહ્યા છે, કેટલા માળ વચ્ચેના દાદર પડી ગયા? પહેલાંથી 3જા માળનો દાદરો ક્ષતિગ્રસ્ત થયો હોય એવું જાણવા મળ્યું છે અને હાલમાં અમારી બીજી કોર્પોરેશનની ટીમો પણ અત્યારે હાલ હાજર છે, કામે છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે કોર્પોરેશન। અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ કોલ મળ્યા હોય ક્ષતિગ્રસ્ત ઇમારત પર? એ અત્યારે હાલમાં અમારા ધ્યાન નથી। આ વિસ્તારમાં જે કોલ છે એનો અત્યારે અમે કામગીરી કરી રહ્યા છીએ। ખૂબ ખૂબ આભાર સાહેબ। તો આ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ મધુરમ એપાર્ટમેન્ટ છે, જીવરાજ પાર્ક વિસ્તારની અંદર આવેલો એપાર્ટમેન્ટ કે જ્યાં 1 થી 3 માળના જે દાદર છે એ દાદર પડ્યા હતા, એ દાદર પડી ગયા, જેના કારણે ઉપર ફસાયેલા લોકોને નીચે આવવાનો માર્ગ ન હતો। ફાયર વિભાગની ટીમને કોલ મળતા ફાયર વિભાગની 2 ટીમ, રેસ્ક્યુ ટીમ અહીંયા પહોંચી હતી અને 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને ફસાયેલા લોકોને આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ સહી સલામત નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી। સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીંયા લગભગ રાત્રિ દરમિયાન આ દાદર જે ક્ષતિગ્રસ્ત હતો એ દાદર પડ્યો હતો। રેસ્ક્યુની કામગીરી દરમિયાન પણ દાદરનો કેટલોક લટકી રહેલો ભાગ પણ નીચે પડી રહ્યો હતો। એ સંજોગોની અંદર અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અને 25 જેટલા લોકો જે ઉપલા માળે ફસાયેલા હતા તેમને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા। કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।